હવે વાત ફરીથી સુરતની કરવી છે કે જ્યાં વરસાદે વેપારીઓની કમર તોડી નાખી છે। સુરતમાં તારાજીના દ્રશ્યો બાદ વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે। વરાછાના શ્યામધામ ચોક પાસે આવેલી વંદના સોસાયટી નજીકની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે। કપડાં સહિતનો માલ સામાન પલળી જતા વેપારીઓ તેને મૂળ કિંમતના 20 થી 30% ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે। 100 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં અને 500 રૂપિયાની વસ્તુ 50 જ રૂપિયામાં વેચવાની ફરજ પડી રહી છે। ત્યારે વરસાદમાં પલળેલી વસ્તુઓ લેવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે, પરંતુ વેપારીઓ માટે આ વેચાણ નફો નહીં, માત્ર નુકસાન ઘટાડવાનો નહિવત પ્રયાસ છે। અમારે 6-7 લાખની નુકસાની થઈ છે। હવે અમારા હાથમાં 1 લાખ પણ આવે એમ નથી, ઝીરો વધ્યું છે હવે। અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે, કેમ કે અત્યારે અમારે કાંઈ બચ્યું જ નથી। હવે અમે બધા કતડામાં, જો મારા હસબન્ડે પાણી સવારના કાઢે છે, કેમ કે પાણી કાઢવામાં એમને હેલ્પ કરવા વાળું કોઈ છે નહીં। સરકાર અમને કંઈક સહાય આપે તો, બાકી અલગ વાત છે। કોણ દાતા ઊભું થાય છે એ જોઈએ હવે આપણે। કપડાના વેપારીઓ બાદ હવે વાત કરીએ હેન્ડલૂમ શોરૂમના સંચાલકની। ભારે વરસાદમાં વેપારીનો 30 થી 40 લાખ રૂપિયાનો સામાન પાણીમાં ખરાબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે વેપારીઓ માથે અણધારી આફત આવી પડી છે તેવું વેપારીઓએ કહ્યું। હવે શું કરવી એની કોઈ સીમા નથી દેખાતી। 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન તો અમને સામું દેખાય છે, પણ કસ્ટમરનો ફૂલ સપોર્ટ છે। જે 1000 રૂપિયાના અમે 3 કમ્ફર્ટર વેચતા હતા, અત્યારે 1000 રૂપિયાના 6 કમ્ફર્ટર આપીએ છીએ। નોર્મલ પલ્લી ગયેલા છે તો કસ્ટમરનો પણ ફૂલ સપોર્ટ છે। 500 રૂપિયાની જે બોટલ હતી, અત્યારે અમે 500 રૂપિયાની 4 બોટલ આપીએ છીએ, તો કસ્ટમર સપોર્ટ છે તો આવી રહ્યા છે।